સુખ શાંતિ બોધી દો આ ભાઈને અડકવા આલ્યો છો આટલી જીભ ગાડી નો છેલી બે પગ બોધેલા નીકો ગાડી મુના આવી એટલે ખબર પડી કે ડોક્ટર છૂટી પડ્યા છે ડોક્ટરે ના પાડ્યો છે ભાઈને ઘરે લઈને આવો છો તારે એમના ઘરે સભાવાળું લાકડો બાકડો તૈયાર કરીને ઘર ધડી બેઠા કેમ કે ડોક્ટર છૂટી પડ્યા એટલે એમાં તો પછી બીજું શું હોય એટલે હેડ કરતા મુના આયા એટલે ખબર પડી કે મુના ભુવાને ઘરે લઈ જશે એટલે લીલાપરાથી ઠાકોરની ગાડીઓ બાઇક છૂટી એટલે 100 થી 150 આદમી મારા મુની ભાયા એટલે મેં અમને કીધું કે ભાઈ ગાડી આ મંગા ઝોપામાં લાવો રી અને ભાઈના પગ છોડી મેલો ને હોય મારી ખુરશીમાં બેહાડો એનો દુનિયમ દેવથી અને ભગવાનથી કોઈ જબરું દુનિયમ છે નહીં જે રીત થતી હતી રીત કરીને એક જ 21 રૂપિયા ફેરવાની એવું કીધું કે ઠાકોરો હું મુને કાળું રાવણની માતા આ થડકલા હાજર છું દુનિયાના ડોક્ટરે મને અડકવા કીધો છે ગોવો 8 દાડા થયા પાણી પીધો બુવાજી અને અત્યારે હોય 10 મિનિટમાં દુઃખ બંધ કરું તો 11 દાડી મારો માતાનો ન્યાલ જુ સભાવાળો એ બેઠા બેઠા 21 રૂપિયા ફરવાથી 5 મિનિટમાં દુઃખ અડકવા બંધ થઈ જતો હોય ઈ સભાવાળો હું માતા છું અત્યારે અને ઈથી ભાઈને ચા પાણી મારા ભુવાના ઘેર કરીને હેડાડ્યો ઈ કાળું હીરાની 32 માતા છું અન સભાવાળો નહીં કહેતા કે અત્યારે માર્કેટમાં ચાલતો હોય ને એનો વિરોધ વધારે હોય એટલે હવે નક્કી કર્યું છે કે સીસીટીવી કેમેરા ઘેર માર્યા છે એટલે પુરાવો રાખવાનો કા જોઈ લે એમને અત્યારે દુનિયા કોઈ માનવા તૈયાર છે નહીં એટલે હારે હતા એને મને પૂછ્યું કે ભુવા ડોક્ટરે અમને વેક્સિન લેવાનું કીધું છે આ માસ્ક બંધાયા છે મોજા પહેરાયા છે એને એવું કીધું છે કે ભાઈને ઘેર લઈ જઈને પકડીને તમે તરત વેક્સિન લઈ જઈને તમને તકલીફ થાહ માતા એવું બોલી કે મેં આવડી મોટી તો વેક્સિનમાં ભાઈને આલી હ એ ભાઈનું મટી ગયું તમને શું થવાનું દુઃખ મારા દેવનું હતું કે અડકવા હાલ્યો નતો પણ સભાવાળો હું ધારું નહીં કરી કહું તો પટેલા ઠાકોરની રમેલમાં આવીશું મારા જહલના મોડવા આવીશું ને 21 કણનો વધાવો હું કાળું રાવણની માતાએ તારા સભાએ આલ્યો છો મુગતા ભણની મેલડી છું મારા મેલડીના ભગવાન બોલે એટલે એમાં બીજી વાત સભાવાળું થાય તો દેહમાં કળજુગમાં ધૂણવરાય નહીં મારે તો આવતા 12 મહિનાનો દાડો આવે તારે ઘેર જઈને હવાર દાડો ઉગો મારી સૂર્યનારાયણની કળા ખીલ અને જે રીત કોઈ એટલી જ ખાલી ભુવન પૂછી લેજે ને એટલી રીત ઘેર જઈને કરી દેજે અને આવતા 12 મહિને પાછી આ જહલના મોડવા પાછી હોય ધૂણવા આવીશ અને આ તારા ઠાકોરની તારી પટેલની ભાઈબંધીનો લઈ અને ભગવાન આગળ મારા દ્વારકાના નાથનો મારા કાળિયા ઠાકરના પગ પકડીને તારી ભૂખ નો ભાજી દીધું મારું કાળું રાવણની માતાનું જાણ છે જા આવું મારા મેલડીના ભગવાન કહીશ ડોક્ટરના રિપોર્ટ રાખજે હું કાળું ભગતની 32 માતા આવીશું પણ આવતા 12 મહિને પૂરું પાડું તો દુનિયમ જહુ માતાનું તારા ઘેરે ઉઘરણું આવું હું કાળું ભગતનું દેરું બોલતી જઉં છું અને જહુની વાત ઠકાણા પાડી દેજે જો પૂરું ન પાડજો તો મારું ન મુકતા ભણની માતા નહીં આવું મારા મેલડીના ભગવાન બોલું છું તને દુનિયાએ શિકોતરે કીધી છે સતીએ કીધી છે કોઈ કીધો હશે પણ મોતા જહુ બોલતી જઉં છું અને આવતા 12 મહિને પૂરું પડે ને તો માનવાનું હું કાળું રાવણની માતા આ ગાદીએ ધૂણવાય તો ને કઈ એવું માનવાનું ભૂવા કલર કરીને ઘેર જતા રે આવું મારું કેવું છે તારે જો પૂરું પડશે અન તારું પૂરું પાડીશ પણ આ ઠાકોરની કુંવાસીનું ઓતડું રોતું સોનું ન રાખું તો મારું દેહમાં હોય આબુ મટી જાય શું કહું છું મારી દહલને યાદ કરીને કદાચ હાથ જોડ્યા હોય ને ભગવાન આગળ એના વતીએ ખોળો ના ઉડી જતું મારું ન મૂકતા ભણની માતા નહીં તો લ્યો છો ભાઈ મજા આ વધાવો આલ્યો છે ને વધાવાનું પરિણામ રહી ગયું આવું ભગવાન મારો દ્વારકાનો કાળિયો ઠાકર કહેશે છે ભવાળું